हेलो फ्रेंड्स, શું તમે ક્યારેય ઘરે મઠો બનાવ્યો છે? ઘણીવાર બહારથી જ મઠો લાવીને ખાતા હોય છે અને શ્રીખંડ પણ બહારથી જ લાવીને ખાતા હોય છે. એમાં પણ મિલાવટ હોય છે ફ્રેન્ડ્સ. ચોક્કસથી તમે ચેક કરજો, ઘરે બનાવીને ટેસ્ટ કરજો અને બહારથી લાવીને ટેસ્ટ કરજો તો તમને ઘણો બધો ડિફરન્સ દેખાશે ફ્રેન્ડ્સ. અને બેનો ડિફરન્સ જાણીને તમે ક્યારેય બહારથી નહીં લાવો તેવી ગેરંટી છે મારી. એકદમ ચોખ્ખાઈથી અને એકદમ સરળ રીતે આ મઠો બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે કેટલો સરસ બનીને તૈયાર થયો છે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે દૂધ લેવાનું છે. દૂધ તમારે કેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું છે એ પ્રમાણે લેવાનું છે. શ્રીખંડ પણ આ રીતે જ બને છે ફ્રેન્ડ્સ. તો દૂધને આપણે ગેસ ઉપર રાખી દઈશું ગરમ કરવા માટે. ગેસને ઓન કરી લેશું. દૂધને આપણે ઉકળવા દેવાનું છે. 2 ઉકાળા આવવા દેશું ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આપણે દૂધ ઉકાળી લેવાનું છે. કારણ કે ગામડાનું દૂધ આવ્યું છે એટલા માટે થોડું સારું હોય છે. ને તો પણ આપણે 2 ઉકાળા તો આવવા જ દેવાના છે, જેથી પાણીનો ભાગ હશે તે બળી જશે. હવે આપણે નીચે ઉતારી લેશું. દૂધને આપણે એકદમ ઠંડુ કરી લેવાનું છે અને પછી ગાળી લેવાનું છે. અહીં આપણે 1 ચમચી જેટલી છાશ અથવા દહીં લેવાનું છે. દૂધને આપણે આ રીતે ચેક કરી લેવાનું છે કે દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે કે નહીં. એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે છાશ એડ કરવાની છે અથવા દહીં એડ કરવાનું છે. હવે આપણે બરાબર મિક્સ કરી લેશું. આ રીતે બરાબર મિક્સ કરવાથી જ આપણું દહીં છે તે એકદમ ઢેફા જેવું બનશે અને ખૂબ જ સારું એવું બનશે. કોઈ પણ મિલાવટ વગર આપણે આ મઠો બનાવી રહ્યા છીએ. માત્ર 2 જ વસ્તુ આપણે એડ કરવાના છીએ. ઢાંકીને આપણે ઓવરનાઇટ રહેવા દેશું. સવાર જોશું તો ખૂબ જ સરસ એવું દહીં જામી ગયું હશે. તો સવારનો સીન થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે દહીં આપણું એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે. જો ફ્રેન્ડ્સ કેટલું સરસ દહીં બન્યું છે. તો શ્રીખંડ અથવા મઠો બનાવવા માટે તમારે આવું જ દહીં બનવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. જો દહીં ખરાબ થઈ જશે ને તો તમારો શ્રીખંડ કે મઠો કંઈ પણ નહીં બને. તેની તમારે છાશ જ બનાવવી પડશે. તો આવું ઢેફા જેવું દહીં હોય ને ત્યારે જ આપણું શ્રીખંડ છે તે એકદમ મસ્ત બને છે અને મઠો પણ બહુ સરસ બને છે. તો આ રીતે આપણે થોડું અલગ કરી લેશું. આપણે ચલાવવાનું નથી, નહીં તો છાશ બની જશે. અહીંયા આપણે એક કપડું લીધું છે. દહીંને આપણે ડાયરેક્ટલી આમાં એડ કરી લેશું. હવે આપણે બાંધીને આપણે ટીંગાળવાનું છે ફ્રેન્ડ્સ. કઈ જગ્યાએ મૂકવાનું નથી, જેથી તેનું પાણી છે તે બધું જ નીતરી જશે. તો આ રીતે આપણે પહેલાં બાંધી લેશું. અહીંયા મેં 1 લીટર દૂધનું દહીં બનાવ્યું છે ફ્રેન્ડ્સ, જેથી 1 કિલો જેટલો આપણો મઠો બનીને તૈયાર થશે. તો આ રીતે ગાંઠ મારી દેશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ નવી નવી રેસીપી જોવા માટે. અને આગળ શેર પણ કરજો, જેથી બીજા લોકો પણ ઘરે શુદ્ધ મઠો બનાવી શકે, શ્રીખંડ બનાવી શકે. આ રીતે આપણે ટીંગાળી દેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ રીતે પાણી છે તે નીતરી રહ્યું છે. અને આ રીતે ટીંગાળવાથી જ બધું પાણી નીકળી જાય છે ફ્રેન્ડ્સ. 4 થી 5 કલાક થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે પાણી છે તે બધું જ નીતરી ગયું છે. આવી 2 વાટકી મેં પહેલાં પણ ખાલી કરી હતી. હવે આપણે આને લઈ લેશું. સવારમાં 10 વાગે આપણે દહીં ટીંગાળી દેવાનું છે અને સાંજના 4 વાગે આપણે દહીંને લઈ લેવાનું છે. ત્યાં સુધીમાં બધું જ પાણી છે તે નીતરી જશે. હવે એક ડીશમાં કાઢી લેશું. જો ફ્રેન્ડ્સ આપણો મસ્કો કેટલો સરસ બન્યો છે. આ મસ્કાને ગાળવા માટે અહીંયા મેં ચાયણીનો ઉપયોગ કર્યો છે. તમે કપડાનો પણ કરી શકો છો. આ ચાયણી છે મેંદો ચાળવાની અને તેમાં ખૂબ જ સરસ રીતે ચડાઈ જાય છે. આ રીતે દહીં ઘણા કપડામાં પણ ગાળતા હોય છે દહીંને આ રીતે.
પણ ચાળણીની મદદથી જો આપણે બનાવશું ને તો માત્ર 5 જ મિનિટમાં એકદમ સરળ રીતે દહીં એકદમ સરસ થઈ જાય છે। આવી રીતે ડેપ કરશું ને તો સરસ એવું દહીં છે તે નીચે રહી જશે। બાકીનું આપણે લઈ લેશું। જો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત મસ્કો આપણો તૈયાર થયો છે। ઘણીવાર આપણે બહારથી મઠો કે દહીં શ્રીખંડ લાવીએ ને ત્યારે આપણું ગળું પકડી જતું હોય છે, શરદી થઈ જતી હોય છે, કારણ કે એ ઘણા દિવસનો હોય, આપણને ખબર ના હોય, અંદર મિલાવટ કરેલી હોય છે। તો એ રીતે એ લોકો બનાવતા હોય અને ઝાઝા ટાઈમનો હોય એ પણ આપણને ખબર ના હોય। તો અહીંયા આપણે સાકરનો ઉપયોગ કરવાનો છે। તો સાકર મેં પહેલાંથી જ દળીને રાખી દીધી છે। આને આપણે છાળીને લેશું, જેથી જો આમાં આ રીતે ગાંગડા થઈ ગયા હોય ને તો નીકળી જશે। ચાળીને લેવાથી સાકર છે તે ફટાફટ ઓગળી જાય છે। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ આપણી સાકર છે તે તૈયાર છે। હવે આપણે દહીંમાં મિક્સ કરી લેશું। તો તમારે કેટલું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે તમારે સાકર એડ કરવાની છે। અહીં આપણો જેટલો મસ્કો હતો એથી આપણે ડબલ સાકર લીધી છે। હવે આપણે બરાબર મિક્સ કરી લેશું। આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે, જેથી સાકર છે તે એકદમ સરસ ઓગળી જશે। હવે આપણે એલચીનો પાવડર એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું। એલચીથી ફ્લેવર ખૂબ જ સારો એવો આવે છે ફ્રેન્ડ્સ। હવે આપણે 5 મિનિટ કે 2 મિનિટ સુધી આ રીતે સતત ચલાવતું રહેવાનું છે, જેથી એકદમ સ્મૂથ અને એકદમ મસ્ત એવો તૈયાર થશે આપણો મઠો। કારણ કે મઠો થોડો ઢીલો હોય છે, એટલા માટે જેટલું આપણે ચલાવશું ને એટલો એ સરસ ઢીલો પડશે। તો આ રીતે ચલાવતા રહેશું અને તમે જોઈ શકો છો કે આપણો મઠો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બન્યો છે, એકદમ સ્મૂથ બન્યો છે ને। આ બિલકુલ ચીકણો નથી બનતો અને ખૂબ જ સારો એવો બને છે અને કોઈ પણ તમારે ગળું પણ નહીં પકડી જાય, કારણ કે બહારથી લાવીએ છીએ તેમાં આપણે ઘણીવાર આપણને શરદી ઉધરસના ગળું પકડી જતું હોય છે। આ રીતે તમારો મઠો તૈયાર થઈ જાય પછી તમે કોઈ પણ એક ડબ્બામાં ભરી લેજો અને આ રીતે તપેલીમાં પણ રાખી શકો છો અને તમારે ફ્રીજમાં રાખી દેવાનો છે। પણ અત્યારે મારે વિડીયોના ફોટા શૂટ કરવાના હોય એટલા માટે અહીંયા મેં થોડા ડીશમાં કાઢ્યો છે। પછી હું ડબ્બામાં ભરી અને પછી ફ્રીજમાં રાખી દઈશ। આ રીતે આપણે પિસ્તાથી ગાર્નિશ કરશું। તમે તૂટી ફૂટી પણ એડ કરી શકો છો, તમારા મનપસંદ ફ્રૂટ પણ એડ કરી શકો છો। પણ તમે જોઈ શકો છો કે જોવામાં કેટલો સરસ લાગે છે, ખાવામાં પણ એટલો ટેસ્ટી અને એકદમ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ। એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરી જોજો, ક્યારેય બહારથી નહીં લાવો એવી 100%ની ગેરંટી આપું છું કે બહારના મઠાનો ટેસ્ટ તમે જોજો અને ઘરે બનાવેલા મઠાનો કે શ્રીખંડનો તમે ટેસ્ટ જોજો, તમને ખૂબ જ આ રેસીપી પસંદ આવશે। એકવાર ટ્રાય કરવા જેવી છે, ટ્રાય કરી અને પછી મને કમેન્ટમાં કરજો મારી બહેનો બધી। જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બન્યો છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો